હમણાં સ્વામીએ વાત કરી કે આશીર્વાદ આપવાની શરૂઆત અહીંયાથી કરી છે. એ વાત તદ્દન ખોટી છે. કેમ કે આશીર્વાદ આપ્યા જ નથી આજ સુધી મેં. હું ખાલી શિક્ષાપત્રી સંસ્કૃતમાં બોલેલો છું, જે મહારાજે પોતે લીખામી સહેજાનંદ સ્વામી સર્વા નિજાશ્રિતાન એ મહારાજે કીધી હતી. મહારાજે બાપજીએ કીધું કે શ્લોક બોલો, મહારાજે જે કીધું છે બોલો, એટલું જ બોલ્યો છું ને આજ સુધી એટલું જ બોલું છું. મારું કંઈ નથી આમાંથી વધારો ઘટાડો. આ વાસ્તવિકતા છે. આજે મેં તો આશીર્વાદ આપ્યા નથી કોઈ દિવસ કોઈને. અમે પ્રાર્થના કરીએ ભગવાનને, એવું હું માનું છું. અને આજ સુધી અમારા બાપજી હોય કે દેવેન્દ્ર પ્રસાદ દાદા હોય, હમણાં વાંકાનેર ગયો હતો તો ત્યાં સોની પરિવાર છે, એમને ત્યાં રોકાણા. તો જે દેવેન્દ્ર પ્રસાદ દાદા રોકાયા એ જ ઓરડામાં રોકવાનું થયું. હવે મને ખ્યાલ નથી કે 7 પેઢીમાં કોઈ આશીર્વાદ આપ્યા હોય. બધાએ કીધું છે કે ભગવાન સારું કરે અને ભગવાનને પ્રાર્થના કરશું. કેમ કે ખિસ્સા અમારા એવા આશીર્વાદથી ફૂલ નથી થતા. ભગવાન છે ને એ કેન્દ્ર બિંદુ છે. આચાર્યનું સ્થાન મહારાજે મૂક્યું, મહારાજ પછી સંતોનું મૂક્યું, હરિભક્તોનું પણ સ્થાન છે, પાર્ષદોનું પણ સ્થાન છે. એમ જે શિક્ષાપતિની આજ્ઞાઓ કરીને એમ બધાના સ્થાનો છે. અને એકબીજાની મર્યાદામાં રહી અને આદર થકી વર્તું એ મહારાજની આજ્ઞા છે. એટલે એવું સ્વામી કહેશો નહીં કે આશીર્વાદ આપ્યા, ખોટા કોક આવી જશે, કોક લોચો પડી જશે. અમારા પાસે બેલેન્સ જ નથી. આ તો તમે બોલો છો બહુ ફાસ્ટ. મને એમ થયું કે સ્વામી કંઈક યોગ તપ કરીને આવ્યા છે, કે આટલું શ્વાસ લીધા વગર બોલો છો તમે. આટલું બધું સ્પીડમાં હું ન બોલી શકું. ચક્કર ખાઈને પડાય એટલું મારે તો. પણ જો મોરબીના સંસ્મરણો છે ને બાળપણથી ઘણા બધા છે. આ તો ફોટા કરતાં વધારે અહીંયા છે મારા પાસે. કારણ કે એ પ્રસંગ હતો, મને યાદ છે, બાપજી જોડે લગભગ 2-3 દિવસ રોકાયો હતો. આપણા મચ્છુ ગાંઠાના બાજુમાં જ મકાન હતું બાઉભાઈનું. અને એ આપણે નદી આવે ને આમ ઓલા સામે મકાન હતું, એ મને યાદ છે. અને પછી દરબારગઢમાં ગયેલા અને ત્યાંય રાત્રે સભા હતી, જો ખોટું ના હોય તો બોલો. પણ એ ભૂતકાળની વસ્તુ જુદી છે, હવે વર્તમાન ઉપર આવવાનું છે. ભૂતકાળ તો બધુંય આવે, પણ વર્તમાન આપણું કેવું છે એ આપણે જોવાનું છે. અને એના ઉપરથી આપણે ભવિષ્ય બનાવવાનું છે. આજે આપણા આ મોરબી ગામની અંદર મચ્છુકાંઠાનું કેન્દ્ર કહેવાય, અને એની અંદર સત્સંગની અભિવૃદ્ધિ થાય એના માટે થઈને આજે તો આટલા બધા લોકો જોયા ને મેં કીધું આ તો બહુ મોટી પ્રજાતંત્ર છે આ બધું. અને સારું છે કે આટલી જાગૃતતા. અને ભક્તિ સ્વામી ને આ બધા સંતો ને ઘનશ્યામ સ્વામી, નાના ઘનશ્યામ સ્વામી એવું કીધું. ઘનશ્યામ સ્વામી જ રાખો, નાના ને મોટા ક્યાં કરવા છે. ઘનશ્યામ સ્વામીને આ બધા જો આ કથાકાર અમારા છે અને બધા સંતો છે, અને તમે બધા હરિભક્તો છો. જો કમર કસી અને એટલું નક્કી કરી લેવાનું, ગાંઠ બાંધીને એટલું નક્કી કરી લેવાનું કે આપણે ભગવાનને અર્થે કાર્ય કરવાનું છે, એ કરવાનું છે ને કરવાનું છે. આ વાસ્તવિકતા છે. કારણ કે જ્યારે આટલું સમુદાય, એના ઉપરાંત આટલી શક્તિ, એના ઉપરાંત આટલી શ્રદ્ધા અને ભગવાન પ્રત્યેનો વિશ્વાસ હોય, પછી જો ઢીલા પડીએ કે ઓછું બોલાય કે સહેજ નિમતું જોખાય
તો એ આપણો જ વાંક કહેવાય. કેમ કે ભગવાને તો બધું આપણને આપેલું છે. ભગવાને શું નથી આપ્યું આપણને? આજે મહારાજે જે આપણે સુખ્યા છે એના પાછળનું કારણ મહારાજ છે. 150 વર્ષ જૂનો ઇતિહાસ. 150 વર્ષથી કેટલા વર્ષ પહેલાં આનું આયોજન થયું હશે? 150 વર્ષ તો તમે ઉજવો છો. 150 વર્ષ તો આપણે ઉજવીએ છીએ, પણ 150 વર્ષ પહેલાં કંઈક થયું હશે ને, તો 150 વર્ષે ઊભું થયું. એના 10 વર્ષ પહેલાં કે 20 વર્ષ પહેલાંથી હરિભક્તો, મહારાજ સાથે હરિભક્તો, સંતો હરિભક્તો, એને કેટલી નિષ્ઠા ને પ્રેમ ને લાગણી હશે તે એટલા વર્ષ પહેલાં પછી એનો ખપ જોઈ અને આ મંદિર થયું હોય. આ નક્કી છે. મંદિર ક્યારે થાય? એના પહેલાં તપ આવે છે. પહેલાં તપ સિવાય મંદિર થતા નથી. પહેલાં આપણે એમ જોવે બધા. ધારો કે આજે અમારા પાસે કોઈ આવે કે મંદિર કરવું છે તો વિચારીએ કે આ કેટલા હરિભક્તો છે, શું છે, કે 8-10 વખત ગયા હોઈએ, 2-4 વર્ષ ગયા હોઈએ. એટલે આના પાછળ 150 વર્ષ ઉપરાંત કેટલા બધા વર્ષોથી તમારા વડવાઓ જોડાઈને ભગવાનની સાથે રહ્યા છે. આ વાસ્તવિકતા છે. અને હવે 150 વર્ષ કેવા કાઢવા છે એ આપણા હાથની વાત છે. એમાં ક્યાંક સિદ્ધાંત, ક્યાંક પરંપરા, ક્યાંક પ્રણાલિકા, એમાં બાદબાકી કર્યા વગર આપણે જિંદગીમાં ભલે સુવિધા હોય, સુખ હોય, સંપત્તિ હોય, જે પણ હોય એની ચિંતા નથી. પણ જ્યાં કોમ્પ્રોમાઇઝ ન થાય, જ્યાં જતું ન કરાય એ વસ્તુ સિદ્ધાંત છે. જ્યાં જતું ન કરાય એ વસ્તુ પરંપરા છે. આજે એ જો જળવાઈ રહે તો જીવનમાં ક્યારે અસફળતા આવે નહીં, ક્યારે દુઃખ કે વેદના આવતી નથી. ભગવાનનું કેન્દ્રબિંદુ હોય. મહારાજ કહે કે અમારા આશ્રિત એવા અમારા ભક્તો જો અમારી આજ્ઞાનું પાલન કરશે તો અમે મોટા ફળને આપશું, અમે એને મહાસુખિયા કરશું. ક્યાંય મહારાજે બાકી જ નથી રાખ્યું. બધી જગ્યાએ આશીર્વાદ જ આપ્યા છે, મહારાજે આપ્યા છે. અને આપણે એના લાટે થઈને સુખ્યા છીએ. આપણે જે સુખ્યા છે ને એના લીધે થઈને સુખ્યા છે, ભગવાનના લીધે થઈને સુખ્યા છે. આપણી બળબુદ્ધિથી સુખ્યા નથી. આજે ભગવાનના લીધે થઈને સુખ્યા છે. બાકી આ જગતમાં તો બધું ચાલ્યા કરે છે. અને જો દુનિયામાં છે ને કોઈ કંઈ થતું જ નથી સિવાય ભગવાનની ઈચ્છાએ કરીને. આજે અમે ગઈકાલે આવતા હતા ને તો ટીમણ લઈને આવતા હતા રસ્તામાં. અમારા મન સ્વામીને આમ બેઠા હતા, ઊંઘ ચડી છે એમને. તો અમે બેસી ગયા ક્યાંક જમવા માટે. તો કોઈ ખબર પડી કે અહીંયા તો કે ભૂત બલિત હતું, એવું કંઈક હતું. કે એ ઓટા ઉપર જ બેહીને ખાધું અમે. એ લોકો માટે હશે ભૂત પલિત, આપણે છે ને ભૂત પલિત. એ તો બચારું ક્યાંય નીકળતું નથી, કોકને નડતું નથી. દુનિયા મેં તો ભાડ્યું નથી. મેં આજ સવારે અમારા મૂળી મહંતને કીધું, મેં કીધું હું મૂળી આવ્યો તો 2 દિવસ રોકાયો. મૂળી આવીને 2 દિવસ રોકાણો તો પહેલાં ભોગાવે જઈને બેઠો. સાંજે એક દી નવરો હતો, કાંઠે પાણી ભરેલું હતું, તો ભોગાવે જઈને બેઠો. તો પછી હરિભક્તો આવ્યા તો મેં કહ્યું ઘડીક શાંતિથી બેહવું હતું. પછી ત્યાંથી વાડીએ ગયો, પ્રસાદીની વાડી છે ને આપણી, એ ત્યાં ગયો હાલતા હાલતા. એકલું જ જવું હતું. મેં કહ્યું શાંતિ જ બેહવું. ક્યારેક તમને એમ થાય ને કે હખે બેહીએ. એટલે પછી અહીંયા આવી ગયો તો ત્યાં આવ્યા બધા. પછી 9:30-10 વાગ્યા ને પછી મસાણમાં જઈને બેઠો મૂડીમાં. મેં હવે આવો જઈને આવવું હોય. જ્યાં દેવતા પૂગતા હોય ને, અગ્નિદાહ આપતો અહીંયા જઈને બેઠો. મેં કહ્યું આવો હવે ચલો. કોઈની તાકાત, કોઈ આવ્યું નહીં. મેં કહ્યું હેઠેથી ઊભો થઈને આવે તોય મને તો મજા આવે કે આપણે ટાઈમપાસ કરીએ, પૂછીએ કેમ છે કેમ નહીં, તમારી દુનિયામાં શું ચાલે છે. પણ વાસ્તવિક એટલા માટે કહું છું. જો ગઈકાલની જ વાત કરું, મેં કહ્યું શું છે અહીંયા, મને તો ખબર નથી હકીકતમાં. મારે તો એક ઇન્દ્રિયનું જ્ઞાન છે, ભગવાન સિવાય મને કંઈ ખબર નથી પડતી. લોકો એમ કે આ ગ્રહ છે ને આ નક્ષત્ર છે ને આ કંઈ નથી દુનિયામાં.
જે દુનિયામાં જે દિવસ ભગવાન ઓળખાય ને એ દિવસ ભગવાન છે, બાકી કંઈ નથી. આ વાસ્તવિકતા છે. અમે કોઈ અમદાવાદથી નીકળો તો ગ્રહ નક્ષત્ર જોઈને નીકળો. તમે આ પ્લેન ઉડે છે, ગ્રહ નક્ષત્ર જોઈને ઉડે છે. તમને ટિકિટ આપે તો બેવું પડે છે કે નહીં જવાય કે તારે તમે ઓલો નિર્ણય કાઢીને જોવો છો કે વીછુડો છે ને કાછુડો છે, એ કાઢીને મને દેખાડે કોઈ. આ જગતની અંદર ભગવાનનો આશરો હોય ને કંઈ નડતું નથી, આપણા સ્વભાવ નડે છે. અને અમે બેઠા હતા ઓલા કીધું, મેં કીધું ખબર જ નહીં શું છે. પછી ખાઈને ઊભા થઈ ગયા પછી ખબર પડી. મેં કહ્યું આ શું ચાલે છે આ બધું અંદર? કે અંદર આવું હોય ને કે ભૂત હોય ને પલિત હોય. મેં કહ્યું સારું કહેવાય. મેં કહ્યું આપણને તો ઓટો મળ્યો ને ખાવા માટે, પ્રેમથી બેન ખાવતું. અને ધારો કે જો આ જગતની અંદર વિશ્વાસ, શ્રદ્ધા અને જાણપણું ભગવાનનું હોય તો, અને આ જગતમાં નડે છે તો માત્ર આપણાને આપણા સ્વભાવ નડે છે. મને મારા સ્વભાવ નડે, તમને તમારા સ્વભાવ નડે. બાકી જગતમાં કોઈ બીજું અંદર હુતેલું નડતું નથી કે ઉપરવાળું નડતું નથી. એટલે આ તો વાતમાંથી વાતને કેટલે કહું છું. અહીંયા આવતા હતા ને મજા આવી. મને તો ગઈકાલ મજા આવી. નવું જોયું મેં આજે, પહેલી વખત જોયું આવું બધું. દેખાડજો મને આવું બધામાં, આપણે જઈશું. અખતરાત કરીએ, બચારા કોક આવે તો મળીએ તો ટાઈમ પાસ થાય. પણ મારા જે છે ને, બંધ કીધા બીજા બારણા કરી વહેતી અક્ષર વાટ. બીજા બધા બારણા બંધ કર્યા છે. આ ધતિંગ અનાદિકાળથી ચાલતું આવ્યું હતું. તમે વિચાર કરો કે ભગવાન ના મળ્યા હોત તો આપણી દશા શું હોત? આપણી દશા શું હોત? જેટલાય દોરાન ધાગાનું ફલાણું તેમાં કોણ કૂતરાને બલાડાને બધું બાંધીને ફરતા હોત. આ વાસ્તવિકતા છે. આ દુનિયામાં જોઉં છું હું તો. અમુક લોકોને જોઉં છું કે 8-10 નંગ પહેર્યા હોય. આમ તો તું આખો નંગ છે ભાઈ. તું પોતે નંગ છે, તારે કોઈ નંગની જરૂર નથી જગતમાં. આ એવું હોય છે. અને કોઈ કાળા દોડા પહેરે ને કોઈ વાદળી દોડા પહેરે ને કોઈ પીળા દોડા પહેરે. ભાઈ કંઈ પહેરશો નહીં. ભગવાનનો દોરો પહેરો ને આ કંઠી કાઢીને આ પહેરો. તમારી જિંદગીમાં હાલતે ચાલતે કોઈ દે દુઃખ થાય, કોઈ દે આવે છાતી ફાડીને હાલો અને મરદાનગીથી હાલો. આપણી કંઠી છે એ મોટા મોટું આભૂષણ છે. આ દેખાય તમે કહો મને એ કંઈ રત્ન. બાકી રત્ન તો જગતમાં દુનિયા એમ જોઈએ એટલા મળે છે ભાડે. વસ્તુ એક છે. શોખ હોય પહેરો, એમાં ના નથી પાડતો. શોખ હોય ને તો 5 પહેરો ને 50 પહેરો. પણ કોઈ નથી, કંઈ થતું નથી. મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય, એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી. આ આપણે રોજ કહીએ છીએ. ખુમારી કેને કહેવાય? હું તો એટલું માનું છું, ભગવાનના આશ્રિતને ખુમારી ના હોય એને આશ્રિત કહેવાય જ નહીં. 68 તીરથ ચરણે કોટી ગયા કાશી. રોજ ગઈએ છે કે ન ગાતા? કંઈ જવું જ નથી પડતું. આ ફરવા જાઓ. આપણા ભગવાનના ચરણમાં 68 તીરથ છે, ક્યાંય જવું પડતું નથી. હમણાં એક જણ કે ફલાણી જગ્યાએ હવન કર્યા. મેં કંઈ થશે નહીં તમ તારે. મારા મન સ્વામી અમે કંઈ કથામાં ગયા હતા, હરિદ્વાર ગયા હતા, ક્યાં ગયા હતા, ઋષિકેશ. તો કહે કે હું ગંગાજીમાં નાહવા ગયો. તો મેં કહ્યું એ બાથરૂમમાં પાણી આવે જ છે, એનું જ આવે. એટલે હું તો જોક કરતો હતો. મેં વાસ્તવિકતામાં, એટલે આ તો બેઠા ને યાદ આવીને વાત છે. બાકી અમે તો હસતા હતા ને એ હસ્યા. મને કે બોલો કે હું નહીં આવ્યો. મેં કીધું નહીં જવાય. બાકી તો હાબુનો લાટો ઘસીને સ્નાન તો બાથરૂમમાં જ થાય છે. જગતની અંદર આજે ગર્વ છે આપણને કે આપણા ભગવાનના જે પરંપરામાં છે. જો આચાર્ય છે કોઈ દિવસ પોતાનો ફોટો ના આપ્યો હોય. બંને ગાદીમાં જેટલા આચાર્ય થયા હશે, એ કોઈ દુબળો પાતળો જાડો હાજો મારો જે પણ થયા હોય, પણ તમે કોઈ દિવસ જોયું છે કોઈએ પોતાનો ફોટો આપ્યો હોય? કોઈએ પોતાનો ફોટો સિંહાસનમાં પધરાવડાયો હોય? આ બહુ સમજવાની વસ્તુ છે. તમે વિચાર કરો, અહીંયા મહંત બેઠા છે, એને પોતાની ઓળખાણ કરાવી છે. આ સંતો બેઠા છે, પોતે પૂજાવડાયા છે. પૂજાયા હોય તો મૂકી દેવા. વાસ્તવિકતા છે.
જો મને પૂજાવાનો ડોળ હોય તો મને મૂકી દેવો કાલે જ, અત્યારે જ, આ ઘડીએ. આ ભગવાનનું પ્રાધાન્યપણા ઉપરનો સત્સંગ છે. આપણો જે સત્સંગ છે એમાં ભગવાનનું પ્રાધાન્યપણું છે. લક્ષ્ય છે ભગવાન છે, ધ્યેય છે એ ભગવાન છે, બીજું બધું સાધન છે, બધું રસ્તામાં જતું સાધન છે. બાકી કથા છે, વાર્તા છે, તમને હાર પહેરાયા કે ઓલું આપ્યું જે પણ હતું એ પાછું લઈ આવ્યા ખબર નહીં, પણ એ બધું સાધન છે. એન્ડ ઓફ ધ ડે ભગવાન સુધી પહોંચવાનું બધું આ મહેનત છે. અને ભાગ્યશાળી છે કે આવા સત્સંગમાં મળ્યા, નહીં તો ક્યાં ભટકાણા હોત એનું મને ખબર નથી. તમે ને હું બધાએ આ બધા ઓટલે બોટલે જ ચડતા હોત. આપણે પાસે જતા અહીંયાથી જ જવાનું છે. અમે મસ્કરીએ ચડ્યા હતા અમે મહંત અમારા અમદાવાદના. મેં કહ્યું આ કેવું છે? નહીં, આપણે કેવા છીએ હા સુખી કે ભૂતડાની ચિંતા કરે ને આપણે એના ઉપર બેહીને કહીએ છીએ. અમે ભાખરીને શાક ખાધું એના ઉપર બેહીને, અને બજારને નહીં થયું હોય ને કંઈક હશે તો એનું સારું થશે, ભગવાન કરશે, હું તો માનું. પણ વાસ્તવિકતામાં આ દુનિયામાં ભગવાનથી અધિક કંઈ છે નહીં. મેં બાલાસિનોરમાં એક છેલ્લી વાત કહી દઉં. આમ તો 12:30 થયા છે, મારે જવાનું છે. બાલાસિનોરમાં હું બેઠો હતો, બધું સભા બેઠી હતી, આપણું મંદિર છે જૂનું, માનુભાવન સ્વામીએ બનાવેલું મંદિર છે. મેં કીધું જો તમે બેઠા છો, હરિભક્તો છો, ભાઈઓ બહેનો છો, સંતો છે, હું બેઠો હતો અને પાછળ ભગવાનની મૂર્તિ હતી. જે એક વખતે વિચાર થયો હતો બધા હરિભક્તોને કે આખા મંદિરનું નવનિર્માણ કરું. મેં ના પાડી. મેં કહ્યું ના, જૂનું હાજવી રાખો, કેમ કે ફરીથી બનવાનું નથી. માનુભાવાનંદ સ્વામીએ બનાવેલી વસ્તુ હોય એ આપણે ફરીથી બનાવી શકતા નથી, એને જાળવી રાખવાની છે. અને એવું રૂડું રૂપાળું મંદિર છે ચોકનું. તો બેઠો તો મેં કીધું જો આ દુનિયામાં છે ને બધું બદલાય છે, તમે બદલાઈ જશો, તમારી પેઢી બદલાઈ જવાની છે, આ બધા તમે બેઠા છો એ બદલાઈ જશે, આ સંતોય બદલાઈ જશે, આ ગાદી ઉપર બેસનારા બદલાઈ જશે. ભગવાન બદલાશે? એ પકડી રાખવાના બસ. અને વારસો એનો આપો, વારસો ભગવાનનો આપો, એ વાતાવરણ ભગવાનનું આપો. અને એ શિસ્ત હોવી જોઈએ, જેથી કરીને આપણા સંપ્રદાયમાં જે મંદિર છે એ મંદિર સુધી જ સીમિત નથી. એ મંદિર આપણું ઘર છે એ પણ મંદિર છે, આપણું હૃદય છે એ પણ મંદિર છે. અને એ ભગવાનને જેટલું પ્રાધાન્યપણું જીવનમાં રહેશે એટલો માણસ સુખી થાય છે. અને એ વાત મહારાજે કીધી કે આ ભગવાનના મુખ્યપણાની વાત વારે વારે લાવી. આ બધા શાસ્ત્ર અને મહારાજની વાતોમાં વાત આવે છે, મહારાજના વચનો છે. એટલે હું તો માનું છું, આજે તમને જોઈને ખૂબ આનંદ થયો. જો આટલા બધા લોકો 12:30 વાગ્યા સુધી તપ કરો છો તમે, પંચાગ્નિ તપ, આ બહુ મોટી વાત છે. અને આટલા બધા લોકો છે, હવે તો મોટો ઉત્સવ કરવો પડે સરસ. અને કંઈક નવી જગ્યા લેવાની, આમાં ખેડો કરીને લઈ લો ને, પતાવી દો, અમારે પૈસા પાછા આપી દો, અમે બીજા ચાલુ કરી દઈએ. હવે મજબૂત છે. મોરબીના સત્સંગ તો કેટલો જૂનો ને મજબૂત છે. આપણો મોરબીનો સત્સંગ, મને તો આનંદ થાય કે મને આ સંસ્મરણો જોયા, મને મારા અંદરમાં સંસ્મરણો ભૂલાતા નથી. એટલા માટે રૂમે મને ખબર છે જ્યાં રહ્યો હતો અને ક્યાં હતું એ ખબર છે. પણ વસ્તુ એ છે કે એક વખત હૃદયમાં ઉતરી ગયું હોય, આજે તમારો ભાવ છે, તમારી લાગણી છે, તમારો પ્રેમ છે. અને આ મચ્છુ કાંઠાનો ખાસ એક અંગ છે કે જે લાગણી અને પ્રેમનો સત્સંગ છે. આજે વાંકાનેર ગયો તો પણ એ જ પ્રેમને લાગણી છે, અહીંયા આવીએ તો પણ એ પ્રેમને લાગણી છે. એટલું જ રાખવું. આપણે બધાએ એકબીજાના સ્વભાવ સહન કરી, કેમ કે સહન તો કરવું પડે છે સત્સંગમાં, દુનિયાની અંદર સહન તો કરવું પડે છે. અત્યારે અમે બેઠા હોઈએ કે અહીંયા મહંત બેઠા હોય તો એવું નથી હોતું કે હવે મહંત થઈ ગયા છે કે બહુ સારું. એને કેટલા જણનું ગાળો ખાવી પડતી હોય,
અહીંયા બેઠા હોય તો અમારે ગાળો ખાવી પડતી હોય. અરસપરસ મહારાજે કીધું અરસપરસ એકબીજા પ્રત્યે લાગણી, સ્નેહ અને આદર સન્માન થકી રહેવું. એટલે આ બધી વાતો છે ને ખાલી કથા કરવાની વસ્તુ નથી, ઉતારવાની વસ્તુઓ છે. આ બહુ મહત્ત્વની વસ્તુઓ છે. હું હમણાં વચ્ચે એક આમાં સંઘમાં મને બોલાવ્યો હતો, આપણે સંઘમાં ગયો હતો RSSમાં. ત્યારે મને વિચાર થયો, મેં કહ્યું સ્પેશિયલી કથા બંધ કરીને સ્પેશિયલ એક એનું અનુશાસિત રીતે સમજણ પાડે એવી રીતે શિબિર કરવાની જરૂર છે બધાની, એક એક એરિયામાં. અને શીખવાની વસ્તુ છે આ બધી વસ્તુ. અને એ સંઘની અંદર હતા ને તો એ 40 થી 65 વર્ષના લોકો હતા. તમે વિચાર કરો. એમાં મને બોલાયો હતો, મને કે બોલવાનું છે તમે. મેં મારે શું બોલવાનું હોય? મેં કીધું, બધા રાજી થયા. કેમ કે એને જોયું કે આ મને દંભી નથી, જે છે એ છે. વાસ્તવિકતા એ છે કે ભગવાને શું આપ્યું છે આપણને, એને સમજવા તો જીવન નીકળી જવાનું, જે મારે નીકળી જવાનું છે. તો આપણે એ અનુકરણ એટલા માટે મહારાજે કીધું કે કથા વાર્તા સાંભળ્યા પછી ચિંતન, મનન, નિધિ, ધ્યાસ આ બધું કરવું પડે. હવે આપણે ટાઈમ છે નહીં. આપણો ટાઈમ છે ને આ બધા ડબલા ખાઈ ગયા છે. હવે ડબલા ખાઈ ગયા છે. આમાં તુલસીભાઈ લઈને જ બેઠા છે કેટલા વાગ્યા એના. પણ ના, ચાલુ રાખો, તમારે કામ બીજા હોય પાછા. પણ વસ્તુ એ છે કે જગતમાં પ્રાધાન્યપણું ભગવાનનું. અને આજે ખૂબ આનંદ છે, આટલા બધા લોકોને જોયા. અને તમે કાયમ આવતા રહેજો, મંદિર દર્શન કરતા રહેજો, જે ગામના હોય એ ગામમાં આવતા રહેજો. અને ભગવાન ભૂલવાના નથી, અને એ જ પ્રણાલિકા આગળ આપવાની છે. એટલું આપણે ખાસ ધ્યાન રાખવાનું. આજુબાજુના ગામડા જે હરિભક્તો આવ્યા હોય, કારણ કે આ મચ્છુ કાઢામાં છેલ્લું ગામ, પછી હલાર શરૂ થાય. એટલે આ બધાએ ગામોગામના હરિભક્તોએ ભગવાન છે ને એનું પ્રાધાન્યપણું કોઈ દિવસ ભૂલવું નહીં. આટલું મારો અનુરોધ છે, આટલું મારું કહેવાનું છે. આશીર્વાદ હું આપતો નથી. બાકી આશીર્વાદ આપનાર ભગવાન બેઠો છે, જેને આપીને જ ગયા છે. અને એટલા માટે આપણે સુખી છે, અને એટલા માટે આપણે બેઠા છીએ. અને ભગવાન એવા ને એવા આશીર્વાદ તમારા બધાના ઉપર ખૂબ ખૂબ આપે, આપના પરિવારો ઉપર. અને ખાસ કરીને જે યજમાન પરિવાર, જે લોકોએ અહીંયા સેવા કરી છે, ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ભગવાન આપ સૌ ઉપર રાજી થાય. ભાઈઓ, બહેનો, દીકરા, દીકરીઓ અહીંયા છેડે સુધી ઊભા રહેલા બધા લોકોને આપ સૌનું ભગવાન મંગળ કરે, એ જ્ઞાનાનંદ દેવના ચરણોમાં પ્રાર્થના.